આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં 1 લાખ જેટલા નાના ઉદ્યોગકારોને નોમિનલ સભ્યપદ આપવાનો જીસીસીઆઈનો લક્ષ્યાંક. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્કિલ ડેવલપમેન્ટનો અભ્યાસક્રમ શરૂ કરવા મંજૂરી અપાઈ. રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા અને T20 વિશ્વકપની ફાઇનલમાં ભારતનો વિજય. રાજ્યભરમાં ક્રિકેટ રસિકોએ ઉજવણી કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનું ગુજરાતીમાં ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા ડીપ ટેકનોલોજી અંતર્ગત 3 મહત્વપૂર્ણ સમજૂતી કરાર કર્યા છે. તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાશે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસીસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીઓ વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટનું રોલ આઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. નાસ્કોમ સાથે થયેલા સમજૂતી કરાર અન્વયે રાજ્યની કૃત્રિમ બુદ્ધિમત્તાની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે. મુખ્યમંત્રી પટેલે આ સમજૂતી કરારને કૃત્રિમ બુદ્ધિમત્તાના અને ડિજિટલ પરિવર્તનમાં ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન અપાવવાની દિશામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું. ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ GCCIએ આગામી સમયમાં રાજ્યમાં 1 લાખ જેટલા નાના ઉદ્યોગકારોને નોમિનલ સભ્યપદ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. GCCIના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંદીપ એન્જિનિયરે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના લઘુ, સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગોને ટેકનોલોજી અને જરૂરી શિક્ષણ તાલીમ આપી વધુ મજબૂત કરવા GCCI દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરાશે. નાના ઉદ્યોગ છે તો ઇકોનોમી છે ને તો જ ગ્રોથ છે. ત્યાર પછી સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગોને જે પ્રશ્ન આવે છે ને જે પ્રશ્ન છે ગ્રોથ માટે, સમજ માટે, એમના પ્રોડક્ટો વેચવા માટે, માર્કેટ સુધી જવા માટે, એ બધામાં અમે સકારાત્મક કામ કરવા. મેમ્બરશિપ જે છે અમારી નોમિનલ, એનો લક્ષ્યાંક છે મારો કે ગમે તેમ ટીમ જોડે કામ કરીને 1 લાખ મેમ્બર ઉપર. એક્સપોર્ટની મદદ માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ છે અને એને મજબૂત કરી અને આવા અનેક પ્રોગ્રામો અમારે કરવા પડશે ને વધારવા પડશે. એની ઉપર અમે કામ કરી. નીચી યુજી પેપર લીક કેસમાં CBIએ રાજ્યના 7 સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. CBIએ રાજ્યના 4 જિલ્લાઓ આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં શંકાસ્પદોની તપાસ હાથ ધરી હતી. પેપર લીક કેસની તપાસ દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોનિક પુરાવાઓ મળી આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં પણ શંકાસ્પદોની હાજરી હોવાની માહિતી મળી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટી ખાતે સ્કિલ ડેવલપમેન્ટનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને યુનિવર્સિટી પરિસરમાં ફાયરિંગ રેન્જ બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે લોકો માટે આજના આધુનિક સમયમાં સૌથી મહત્વના સ્કિલ ડેવલપમેન્ટ લક્ષી વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
યુવકોથી લઈ વરિષ્ઠ નાગરિકો સુધીના લોકો આ અભ્યાસક્રમનો લાભ લઈ શકે તેવા હેતુથી ઉંમરની કોઈપણ મર્યાદા વગર તમામ લોકો માટે માત્ર સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં જ સામાન્ય ફી કોલેજો દ્વારા નક્કી કરવામાં આવે તેવો નિર્ણય લઈ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત નવા શૈક્ષણિક વર્ષમાં જોડાણ થયેલ કોલેજો નવા જોડાણ અને નવી અરજીઓ અંગે LIC કમિટી મૂકવાની કાર્યવાહી કરાઈ હતી. પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ રેન્જ બનાવવા 5 લાખના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી. ભારતીય ટીમે 17 વર્ષ બાદ ICC T20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને આ જીત હાંસલ કરી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના વિરાટ કોહલીએ 76 રન અને અક્ષર પટેલે 47 રન બનાવતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ટીમે 176 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે થઈને એનરિક નોર્ટેજે અને કેશવ મહારાજે 2 વિકેટ લીધી હતી. 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા હેન્ડ્રિક ક્લાસેનના 52 રનની મદદથી 8 વિકેટ ગુમાવી 169 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી. વિશ્વકપની આ ફાઇનલ મેચમાં વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને 8 મેચમાં 15 વિકેટ માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટથી સન્માનિત કરાયો હતો. વરિષ્ઠ ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત પણ કરી હતી. દરમિયાન T20 વિશ્વકપ જીતવા બદલ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. ભારતની T20 વિશ્વકપમાં જીત બદલ દેશ સહિત સમગ્ર રાજ્યભરમાં ગઈકાલે રાત્રે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ગઈકાલે રાત્રે લોકો રસ્તા ઉપર આવી ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરતા જોવા નજરે પડી રહ્યા હતા. તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે શહેરના લોકોએ ગત રાત્રે ઢોલ નગારા સાથે બાઇક રેલી યોજી હતી. સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતના ભાગળ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતિશબાજી કરી ભારત માતા કી જયના નારા સાથે જીતની ઉજવણી કરી હતી. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હિમાંગ પટનીના જણાવ્યા અનુસાર અબડાસા તાલુકાના ડુંગરા ગામે લોકોએ ગરબા ગાઈને જીતની ઉજવણી કરી હતી. તો પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા શહેરમાં લોકોએ રસ્તા ઉપર આવીને ફટાકડા ફોડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. રાજકોટમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદના પગલે ફૂફળી ડેમમાં 0.30 ફૂટ, આજી 2 ડેમમાં 0.3 ફૂટ અને ન્યારી ડેમમાં 0.33 ફૂટ નવા નીરની આવક થઈ છે. આ સાથે જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ડોફર ડેમમાં નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના જાંગર ગામના શોએબ અબ્દુલ પટેલે ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. આ ખેલાડીએ 600માંથી 585 અંક મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી 60મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અમદાવાદથી ઋષિકેશ સુધી ચાલતી અમદાવાદ યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ આજથી 3 જુલાઈ દરમિયાન રદ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયની યાદી પ્રમાણે ઉત્તર રેલવેના રૂકરી દેવબંધ વિભાગમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરી ચાલી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. રાજકોટ ખંડેરી પડધરી સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે 8મી જુલાઈ સુધી આ સેક્શનની કેટલીક ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઓખા રાજકોટ લોકલ આજથી 7 જુલાઈ સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે, જે હાપા રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં 1 લાખ જેટલા નાના ઉદ્યોગકારોને નોમિનલ સભ્યપદ આપવાનું GCCIનું લક્ષ્યાંક. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.